ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 આઈપીએસ એસપીએસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે। રાજ્ય ગૃહ ઉચ્ચ વિભાગ પોલીસ અધિકારીઓની બદલી બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને આપવામાં આવ્યું છે। રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી અને બઢતીનો ગૃહ વિભાગે હુકમ કર્યો છે। ત્યારે રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને ગૃહ વિભાગે વિચારણા કરીને હુકમ કર્યો છે। જેમાં કુલ 25 જિલ્લાઓને પોલીસ અધિક્ષક, 4 શહેરોના 32 જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે સીધી ભરતીના વર્ષ 2019 અને 20ના આઈપીએસ અધિકારીને શહેર ઝોનમાં, વર્ષ 2018 કે તેથી ઉપરના અધિકારીઓને જિલ્લાઓમાં અને વર્ષ 2012 અને 2013ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે। તેમને સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના, શહેરના આર્થિક ગુનાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। જ્યારે આઈપીએસ ગુજરાતના કેડરની વર્ષ 2011ની આખી બેચને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવી છે। દરેક શહેરમાં ઝોન અને મુખ્ય મથકની જગ્યામાં મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે।